રાજ્યમાં દારૂની હેરાફેરી કરવા માટે તમે ઘણા બુટલેગરોને અવનવા આઈડિયા લગાવતા સમાચારમાં જોયા જ હશે, પણ આ બુટલેગરે દારૂની હેરાફેરી કરવા માટે કારમાં જ અલગ અલગ ટાંકી બનાવીને તેમાં દારૂ ભરી નાખ્યો. મળતી માહિતી મુજબ વડોદરામાં એક એવો બુટલેગર પોલીસના હાથે આવ્યો છે કે જેના કારસ્તાન જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ. આ બુટલેગરે કારની બ્રેક લાઇટ અને ટાયર પાસે ટાંકીના વાલ્વ લગાવ્યા હતા. બુટલેગરે કારમાં કુલ 3 ટાંકી બનાવી હતી અને નળ ચાલુ કરતાની સાથે જ ટાંકીમાંથી નીકળતો હતો વિદેશી દારૂ. આ બુટલેગર ગોવાથી દારૂ લાવી વડોદરામાં તેનું વેચાણ કરતો હતો. બુટલેગર ટાંકીમાંથી દારૂ કાઢી બોટલમાં ભરીને તેનું છૂટક વેચાણ કરતો હતો. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને અમિત સોલંકી નામના બુટલેગરની ધરપકડ કરી છે, જ્યાં 3 લાખ ઉપરાંતનો દારૂ અને આરોપીની કાર પણ જપ્ત કરવામાં આવી છે. ત્યારે સવાલ બસ એ જ થાય છે કે આ તો બાતમી મળી એટલે આ શાતીર બુટલેગર પકડાયો. બાકી ગુજરાતમાં આવા બુટલેગરો કાર લઈને નહીં ફરતા હોય એની શું ગેરંટી? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.